ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. આજે ઇવનિંગથી શરૂ થાય છે અને ક્યારે પૂરું થાય નક્કી નથી. ફૂલ દોડાદોડી વાળો કાર્યક્રમ ચાલે છે અને વધારામાં હવેથી નહીં, આમ તો મેડમને ઘણા ટાઈમથી મૂકવાને લેવા માટે જવું પડતું હોય છે અને સેમ પિકઅપ ડ્રોપના કાર્યક્રમો શરૂ છે અત્યારે. સ્ટીલ આઈ એમ હિયર ફોર પિકઅપ ડ્રોપ અપ. પિક અપ ડ્રોપ, નોટ અપ. કેમ કે પરસોને ટાઈમ થઈ ગયો છે ટ્યુશનનો ફિનિશ્ડ અને 3 વાગે 3 થી 5નો ટાઈમ હતો, થઈ ગયો છે પૂરો 5નું પહેલાં એને રિસીવ કરવા જઈશ. પછી બા ગયા છે મંદિરે, દાદા કहीं पे शादी वाला माहौल में. ये हुआ डोर लॉक. और वापस से खुल गया लॉक होने के बाद. કેમ કે અત્યારે તડકો આવે સામે સીધો ને આંખો પછી ખુલતી નથી અને મને તડકાની આદત હમણાં છે નહીં, રહી નથી. બરાબર. તો સૌ પ્રથમ આપણે છે ને ધૂળ માટેનું માસ્ક અને આંખો માટેના ચશ્મા, એટલી વસ્તુ પહેરી લઈએ. आज निकलेगी क्या? नहीं निकल तो गई. नॉर्मल वाला व्लॉग ये लास्ट होगा इस महीने का, क्योंकि फिर शायद से शादी वाला आएगा, लेकिन वो फुल्ली शादी वाला नहीं होगा. फुल्ली शादी वाला हमने बना लिया इस साल का अपने घर का ही. હવે બનશે મિત્ર સર્કલ વાળા, કેમ કે હવે બધા મેરેજ છે રિલેટિવ્સ ના પણ છે गाँव में એટલે कोई तकलीफ आए नहीं. सबसे पहले है परसों भाई की बारी, तो उससे पहले लेने जाते हैं और उसके बाद आगे का टाइम टेबल देख के आगे का. चलो आ गया है परसों भाई ने जगह. परसों पहली बार आवाज़ किया था तब नहीं सुना था कि सुन लिया था? किसी ने नहीं सुना था. तो कॉल करवानो કીધું તો કેમ 5 વાગે? મને શું ખબર કેવું હતું કોલ કરવા ત્યારે આવવા. એ કીધું હતું તમારે આજ વહેલા આવવું પડશે, એટલે હું થોડોક વહેલો આવી ગયો. बोला था कि नहीं बोला बता. तो फिर अभी मेरा कहीं मारो कहीं वाक નહીં ને. હજી મારા મમ્મીને લેવા જવાના હોય એટલે બધું હોય ને. એટલે તું થોડી વાર ઘરે રહેજે, ત્યાં હું મમ્મીને લઈને આવી જાઉં. ओके. कितनी जल्दी है, हमरे को लेट हो जाएगा, मम्मी को खड़ा रहना पड़ेगा, ऐसा सब कुछ होगा मेरे दोस्त, समझ रहे हो तुम. इसलिए मैं आ गया था. चलो अब અને બહાર નહીં હું હમણાં આવું જ છું પાછો ફટાફટ. હો, અને ઓલો સ્પ્રે કરવાનો હોય તો એકવાર કરી લેજો. बच्चे को आजकल थोड़ी सी खांसी हो रही है, थोड़ी सी, बहुत ज़्यादा नहीं लेकिन हो रही है, तो उसके लिए उसका स्प्रे वे करना पड़ता है. उसके बाद जाएंगे. રાણીબેનના લગ્ન અહીંયા છે આગળ. હમણાં તમને થોડુંક એવો એનો રૂપરંગ દેખાશે, પણ ઘર અહીંયા છે તો વાડીની અંદર. देखो ये है ना उधर. और दूसरा है धीमे भाई धीमे पढ़ाई रहा है मुझे. वो ऑन नहीं मेरे को, मेरा माइक घर पे भूल गया हूँ मैं. બીજા તો બહુ નજીક છે સોસાયટીમાં બાજુમાં જેમ. અને આ ઢોર ઢાખરનો રસ્તો ખૂબ જ ધ્યાન રાખવું પડે, નહીંતર વાર ના લાગે. ઢોરની સાથે ભટકાતા ઢોર બનતા નહીં. તમને એમ ઢોર બનવાનું કીધું, ના એવું તો અમે ના બનીએ. ભગવાન આવો સારો ઉતાર આપ્યો છે તો માણસ બનીને રહીએ અને એની મજા લઈએ, લુફ્ત ઉઠાવીએ. ચલો ઇધર સે ઇધર દેખો. મેં કીધું ઢોર ઢાખરનો રસ્તો એટલે મને કંઈ ખોટું ન કીધું હોય. જ્યાં પહોંચે તમારી નજર
ત્યાં ત્યાં દેખાય તમને ઢોર ઢાખર. આ તો સરસ મજાનું ઓલું બની ગયું. चलो कैमरा करते हैं ऑफ. एक हाथ से दिक्कत हो जाएगी इसमें से बाहर निकलने में. ही છોકરીઓ એવું કીધું કે મેડમને આજ હાલીને જવું પડશે એમ કે તમે મને હામાઈ મળ્યા. અને મેં પહેલાં આમાં કહી જ દીધું હતું કે હું 5 મિનિટ લેટ છું આજે, પણ એ આના હિસાબે જ છે. એવું બરાબર. पहले पार्श्व भाई को लेने जाना पड़ा. हाँ, એને આજે ટાઈમ નહોતું એટલે छोड़ के आए, फिर वापस हम आपको लेने आए. अच्छा. फिर इधर हर दिन आप जो सामना करते हैं हाँ, वो हम सामना कर आज रहे हैं. आपने किया. हम सबका सामना करते हैं. अभी आपको दिखाएंगे इसका सामना. जो हमથી જાગ્યું આવે છે આ જો આ માતાજીઓ હોય ને, જે માતાજીઓ એ વચમાં આવી જાય એમ કહી એને જાય. છૂટવાનો ટાઈમ થઈ ગયો હોય ત્યારે વચમાં પછી મેડમ હા. અટકી જાય. મેડમનો હમણાં ડિસ્ટર્બ કરે વચમાં. આજે અત્યારે રેકોર્ડ કરીએ છીએ ને, હમણાં મેં એક વ્લોગ પબ્લિક કરીને આવ્યો છું. પછી મારે ત્યાં પાછું કટ મૂકવાનું, પછી પાછા મેડમ બીજી વાર બોલે ને ત્યારે ત્યાંથી પાછું શરૂ કરવાનું. શરૂ કરવાનું એમ. એટલે હમણાં ऐसा होता है, क्या करें अभी. સોલો વ્લોગિંગમાં એવું હોય. अभी બોલવાનું हमको શરૂ सोलो કરે ब्लॉग ત્યારે. की आदत नहीं है ना. આદત ન હોય તો આમાં એમ જ થાય છે. એટલે એ તો મને ખબર હતી કે એ હા. સામનો કરવો પડશે प्रश्न મારે. રહેશે થોડો એમ. યસ, એટલે કોઈ વાત નહીં, ચલતા રહેતા હે. પણ સરસ મજાનો મેં બનાવ્યો, તમે કદાચ કોઈ હા. જોયો હોય. અત્યારે તો ન જોયો હોય, હા હા પણ હવે જોશો. બરાબર. છોકરાઓ બધા દાંત કાઢે જાય છે આજે પહેલી વખત હા મેડમના. અમે આવશું આજે કે હા, એને રોજ મેડમ ને જોઈએ, આજે અમે આવશું એમ. યસ, એક્ઝેક્ટલી. ઇન્દ્રિયા લડાતી હોય એટલે મેં કીધું પછી કાલથી પરમ દિવસથી ફ્રી હોવ ન હોવ એટલે મેં કીધું એક અત્યારે આપણું અરે પછી તો તમારે વધારે બનશે બ્લોગ. बनवानी बात नहीं, फ्री होवानी बात है. बनवाने कोई प्रश्न ज नहीं. बनने का उसमें दिक्कत ऐसी है, हाँ. मैं और मैडम जी को शायद से कभी कभी अलग अलग जगह अलग भी अलग जाना जगह, पड़े. बहुत सारी जगह में एक साथ है. એટલે આ વખતે એવું છે કે બધે અમે સાથે ના પણ હોઈએ, યસ દરેક જગ્યા પર સાથે ના હોઈએ. ના હોય. અને છુટ્ટીનો ટાઈમ પણ નથી. સેટરડે સન્ડે હોત તો કંઈક એનો એવો થોડો ઘણો લાભ મળી જાત. યસ. પણ हम એવું सोलो પણ व्लॉगिंग નથી. करेंगे तो नहीं, मैडम को कहीं ना कहीं से लेके आएंगे. આ ઘરે તો સાથે જશો ને, ભલે ને જ્યાં જઈને અલગ હોય, પણ व्यवस्था પછી नहीं होता. સાંજ પડે તો પાછા ઘરે જ આવીશું. सांझ पड़े પછી कैमरा शुरू नहीं होता. अब हमारे साथ ही रहना पड़ेगा आपको, क्योंकि हमें आपकी आदत हो चुकी है. अब तो ओह, आदत oh my सी God. है मुझको ऐसे जीने में. ઓ માય ગોડ, આઈ ડોન્ટ એક્સપેક્ટ ધીસ. મારો અવાજ આવતો હશે કે નહીં આવતો હવે એ હવે કોને ખબર. અત્યારે એમાં જ જાય છે. મેં એવું માઇકનું છે? આમે ભૂલી ગયો હતો અને અચ્છા ઓકે. અમે ભૂલ ગયા, કેમ કે ઓલાવાળું પછી મને આમ ખીચામાં ન રહી ને, હમ. કેમ કે એમાં પાછળ ઓલું ટ્રાન્સમીટર લગાવવું પડે. બ્લૂટૂથ વાળું સિંગલ છે તો એમાં તારો અવાજ ન આવે. બરાબર. मेरे दोस्त रुक जाना थोड़ी देर, रुक जा मेरे दोस्त. આજે ધૂળ ઉડાડવાનું બાકી છે, તો ધૂળ ઉડાડી. ફોકસ કર જલ્દી જલ્દી, ફોકસ કર જલ્દી. યસ, કરી લીધું. હા, હું થઈ ગયું. હાથ કેમ પીળા પીળા છે? हाथ में हमने हल्दी लगाई. આપકી હલ્દી હો ગઈ. हल्दी हो गई है बिना आपके, કેમ કે એમાં તો એકલા જ થાય ને હલ્દી તો. હવે તો લગ્ન 15 વર્ષે તો સાથે જ. એમ નથી, આમ હલ્દીનો કાયદેસરની રસમ હોય તો એકલા છે. નબ્બેન મજામાં, कैसे हो? बढ़िया है ना सब कुछ? તો કોઈ દિક્કત નહીં. એવું નથી, પણ આમ ઓલા લગ્નના કાયદેસરના ઓલામાં તો એકલામાં જ થાય ને, કાંઈ એમાં કાંઈ થોડા હારે થાય ને હલ્દી. અમે એકચ્યુઅલી એવું થયું મેડમ, સુબહ અમે છે ને સબ્જી લઈને ગયા था, तो थोड़ा बहुत अच्छी वाली हल्दी दिख गई थी. બાળકના શૂઝ આજે લેવાના છે. पहले बताना चाहिए था ना, तो हम लेके ही आते એમાં એ જરૂર सब कुछ. वो भी बात सही है.
એટલે એ હલ્દી હું આજ લેતા આવ્યો તો મેડમ, એટલે બપોરે મેં કાપી નાખી. મેં આજે એક સરસ મજાની નાની એવી 1 કલાકની લાઈવ સ્ટ્રીમ પણ કરી લીધી હતી અકેલે. ઓ મિસ્ટર ખિલાડીને પૂછા था, खिलाड़ी नंबर 1 नॉट मिस्टर खिलाड़ी, खिलाड़ी नंबर 1 ने पूछा था बी पे हम अकेला नहीं बी पे हम पूछू तो है ना આમાં મારે પાછું બીપ કરવું ને તો માથા ફરેલા માણસો એ કે આજ હાજર નથી લાગતા એમ. મેં કીધું એ વાત છે ને પછી જવાબ મળશે તને. ક્યાં બોલા था बेटा मैंने? पहले आने थोड़ा धीमू कर. ओ परशु भाई इसको थोड़ा स्लो कर दे. पहले मुझे बता क्या, इधर आ, मैं तेरी बात सुनूंगा. इधर आ, इधर तो आ पहले, पर पहले इधर तो आ, बात तो सुनूंगा ना. पहला इधर आ फिर बात करते. पहले आया ही मत દીકરો ડાયો દીકરો કોને કહેવાય? પહેલેથી કે હા પડવાની. ડાયો દીકરો કોને કહેવાય? પહેલા પપ્પા પાસે આવે પછી આ મમ્મીને તું ન મળ્યો હોય, મને તો તું 1 વાગ્યાનો મળી ગયો. क्या बता रहे हैं? क्या बता मुझे, चल बता. मैगी ખાવી છે આજે? ખાઈ નાખ મેગી હાલ. ઉધરસ કા વહી જાય છે અને કા ડબલ થાય છે. આવા અધવચ્ચે કાંઈ કાર્યક્રમ ન રહે. ऐसा नहीं, बच्चे के साथ इतना वो नहीं मत करो. क्या उसको बोलते हैं? तानाशाही. तानाशाही मत करो. हेल्थ ની તો ઘણી બધી ધ્યાન રાખવાની જ હોય, પણ હવે આજે તો થઈ જાય કામ મટી જાય. થોડીક ખાજે, બધી બહુ તાજી નહીં. कल से नो पेपर છે હિન્દીનું. कल हिंदी. तो तुम हिंदी નું રીડ कर लेજો पासा. ओके चलो, मेरे को हिंदी का रीड करना पड़ेगा. उसके बाद मैडम जी बराबर सीधी बात છે ને. પણ पहले परसों को सुबह छोड़ने जाऊंगा, उसके बाद पेपर देने जाऊंगा, फिर मैडम को थेरापी में लेके जाऊंगा, उसके बाद वहाँ से मैडम को स्कूल पे छोड़ने जाऊंगा, फिर वापस आने के बाद परसों को लेने जाऊंगा, फिर परसों को ट्यूशन में छोड़ने जाऊंगा, फिर घर पे वापस आऊंगा, फिर मैडम को लेने जाऊंगा और 2 जगह शादी भी अटेंड कर लूँगा. और ये कैमरा भी शुरू होगा. कुछ दोपहर का मैंने सोचा है वो भी करूँगा. चल बस, रुलाएगा क्या? काम करने दे. બસ કર પગલે રૂલાયેગા क्या? બીજું તો શું કરવું પડે? એટલું બધું પછી બધું મારે જ કરવું છે, પછી હું જ બધું કરું. ઠીક છે ને? आज अपने तीनों का है आया बेस. आवाज धीमे हो, ओ आवाज धीमे हो. હવે હમણાં પાછું શરૂ થઈ જાય એનું કે બોલાતું છે. बस हाँ वियो गयो है एनु कितने धीमे नहीं करती. और ये आजकल मैडम मच्छर ने कान में હમણાં આપણે અંદર બધે કરીને જ જવાનું. इरिटेट कर दिया. हाँ आज जाएंगे गांव में. परसों के वो शूज 2-3 दिन से बात हो रही है, लेने जाएंगे लेकिन हम भूल जाते हैं. तो शूज़ लेके आते हैं. फिर थोड़ा कॉस्मेटिक का सामान भी लाना पड़ेगा क्योंकि वो सीरम मैडम ख़त्म हो गया है. मैं ये एक सीरम वालू कॉस्मेटिक મને યાદ રહે. સવારમાં એને લગાડવાનું હોય ને. मैं एक बार लगाता हूँ, हर रोज़ नहीं. जब दाढ़ी बनाई हुई होती है ना तब लगाता हूँ. उसके बाद हर रोज लगाते दाढ़ी हुई ત્યારે નથી લગાવતો. हर रोज लगाते हैं. हर रोज ये चमकीली त्वचा का राज है वो. नवू लेवा ये मार्केट में नया है क्या? 2 મિનિટ નહીં ને હું 5-10 મિનિટ ખમી જાઉં. મેડમ કે ગામમાં જ જવું છે તો મોઢું શું કામ ધોવું? તો 2 મિનિટ કે ખમો તો હું વાસણ સરખા બધા ड्रॉवर में મૂકી દઉં. એમ बा आएंगे तो वो करेंगे, इसलिए पहले वो कर लेती हूँ. उसके बाद तो मैं ही कर देता हूँ. रुको, अभी मैंने बहुत सारा ताम झाम बताया था ना, उस हिसाब से मैं आज से ही शुरू कर देता हूँ. रिमोट इधर है मेरे दोस्त, मैंने ले लिया था इस तरफ. ये लो
हिंदी का रीड करना कुछ बाकी है कि नहीं बाकी? पार्श्व भाई ने हमारा टेस्ट चले है ना, हो गया सब कुछ रीड हो गया, वेरी गुड। कार्टून चल रहा है, कार्टून कौन सा वाला है ये परसों? आનું નામ શું છે? અટેક ઓન ટાઇટન। આપણે મેડમ ક્યાં આવતા? આપણે ક્યાં આવતા કાર્ટૂન? જંગલ બુક, મોગલી આવતો ને પછી થોડાક મોટા થયા ને પછી શક્તિમાન આવતા। એ કાર્ટૂન તો ન કહી શકાય શક્તિમાનને, પણ એ શક્તિમાન અમે જોતા। અને કમેન્ટ કરી દો કોણે કોણે નાની ઉંમરમાં શક્તિમાન જોયેલું છે, બરાબર? શક્તિમાનની મજા જ અલગ હતી। શનિવારે આવતું ને સ્કૂલેથી દોડીને ઘરે આવવું પડતું, ત્યારે ચૂકાતું નહીં। અલીફ લેલા, પછી ઝી હોરર શો, બસ 4-5 એવા લિમિટેડ કન્ટેન્ટ હતા। તો મેડમ તમે પૈસાવાળા હતા ને એટલે તમે એ બધું જોયું હોય, મેં એવું કંઈ નથી જોયું। મેડમની અમારથી થોડાક વધારે પૈસાવાળા હતા। આવતું હશે પણ એવો અમારે એવું સબસ્ક્રિપ્શન હતું નહીં ત્યારે। તમારે થોડીક સગવડતા સુખ સગવડતા વધારે હતી। ડ્રીમ્સ ઓફ જીની જો મેડમ કહે છે, મેં તો નથી જોયું એટલે હું અત્યારે કહી દઉં છું। એ સુખ સગવડો જેને હતી ને એ કન્ટેન્ટ એને જ જોવા મળતા। અમારે દૂરદર્શનમાં જ આવતું હતું એ જોઈ લે। તમારે કેબલ હતો ને તો તમે પૈસાવાળા જ હતા। હાલો ને યાર, ત્યારે અમારે ત્યારે નહીં હોય કેબલ, નકર તો મેં ન જોયું હોય। અમે હતા નહીં, અમે હજી છીએ જ। એવું છે? યસ, એ વખતે કાર્ટૂનના સબસ્ક્રિપ્શન હતા ને। હાલમાં અત્યારના સમય પ્રમાણેના ઝી5, સોની લીવ, નેટફ્લિક્સ એ બધાના સબસ્ક્રિપ્શન ટીવીના છે। અને એનું રિચાર્જ મારે કરાવી દેવું પડે। હા, એમ નહીં, હું ભલે કાંઈ હજી નથી જોતો। ઓલું કેવું કીધું હતું? ડ્રીમ્સ ઓફ જીની જેમ મેડમે ત્યારે જોયું હતું ને, એમ અત્યારે નેટફ્લિક્સ કે ઝી5 કે ઓલું કેવું હોટસ્ટાર કે લીવ કે એ કે હજી હું નથી જોતો, નથી જોઈ શકતો। મારા ખીચામાંથી જે ઓછું થાય છે ને એટલે દુઃખના મારે નથી જોઈ શકવાની વાત નથી, શોખની વાત છે। તમે જ્યારે તમને ટાઈમ મળે ને ત્યારે તમે ઓલા ટ્રાવેલિંગ બ્લોગર ને ફૂડ ને અંતે એવું બધું ક્યારે ટાઈમ મળે? જમતા જમતા તો હમણાં માસ્ટર શેફ ચાલે છે, બસ સોની લીવનો થોડોક લાભ લઉં છું। એમ મારે જમતા નેટફ્લિક્સ નો લાભ લેવાનો, હવે તો મને નથી ટાઈમ મળતો, મારું નેટફ્લિક્સ વિચારું રોતું જમતા હો એ બાકી વાર્તા પૂરી। ઘણી વખત એમ થાય કે જમતા આવે છે ને ખાલી જમી લેવાય, પણ એમ થાય કે નહીં તો પછી દુનિયા ક્યાં છે એ ખ્યાલ નથી। એટલા માટે બીજું કંઈ બહુ તો મને નથી કાંઈ, પણ માસ્ટર શેફ એક મારો વર્ષે એક વખત આવે ને વધીને રોજની 1 કલાકનો એનો એપિસોડ હોય, એટલે એકાદો જોઈ લઈએ અને કંઈક નવું શીખવા મળે, કંઈક નવું જાણવા મળે। બસ અમારે મહિને 2-3 નવી સિરીઝ આવે એમ પણ જોઈ લઈએ। મારે વર્ષે 1 મહિને 2-3 सीरीज हो, पाછી सीरीज बैक टू बैक। कोई बात नहीं, आप अपनी जगह पे सही है, हम अपनी जगह पे सही है, क्योंकि मुझे ऐसा टाइम नहीं मिलता। स्क्रीन टाइम ही मेरा इतना ज़्यादा होता है ना, तो उससे ज़्यादा नहीं करना मैडम जी। कभी कभी हमारा लैपटॉप, हमारा फ़ोन, हमारा कैमरा सब हमें बोल देते हैं प्लीज आप चैन से ना बैठो तो कोई बात नहीं, हमें जीने दो, चैन से जियो और जीने दो। ऐसा हो जाता है, कोई दिक्कत नहीं है। चलो तो मैडम वासण मुका गया, चलो अभी कैमरा साथ में लेके नहीं जाएंगे, क्योंकि गांव में जहाँ जा रहे हैं ना वहाँ पे जाना है हमें 2 व्हील में, क्योंकि वहाँ कार चलती नहीं है। और 2 व्हील हमारा आपने देखा है वो जुपिटर वाला, जिसमें एक हमारा 60 किलो वजन, પછી મેડમનો 130 આજુબાજુ, 60 ને 130 એટલે 190, અને પાર્શ્વનો 40 આજુબાજુ એટલે 230, એટલે પછી આ કેમેરાનું વજન ગાડી ન પડી શકે। બરાબર, તમારો 60 નહીં હોય યાર, હમણાં તો તમે લૂઝ નો 60 તો 50 થઈ ગયો, 55 તો થઈ જ 55 ઓન્લી આઈ યસ, આઈ એમ ઓન્લી 55 અને મારો હમણાં વધી ગયો છે એટલે અરાઉન્ડ 150 આસપાસ। 150, yes, exactly madam, you are absolutely right. I am always right.
રીલે જોશો તમે હમણાં यस कौन सी वाली आई एम ऑलवेज राइट वाली बन गई है बन गई है હમણાં ઈ યાદ ન રહેતું એટલું બધું એડિટ કરવાનું બાકી છે ચલો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર બાય 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 બાય